સાઈરામ સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે લોકોએ વાતની શરૂઆત કરી હતી સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. જેવું કે તમે બધા લોકો જાણો છો કે સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય, આવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવાય, બરાબર છે. પછી છેલ્લા ટોપિક દરમિયાન જે આપણે લોકો ચર્ચા કરી કે ભાઈ બાહ્યાકાર વિદ્યામાં જે આપણને દેખાતા પ્રદેશો છે, નરી આંખે દેખાતા પ્રદેશો છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, તો આ બધી રચનાઓ કે જે બાહ્યાકાર વિદ્યામાં આપણે લોકોએ સમજવાની છે. આવૃત અને અનાવૃત શબ્દ વચ્ચેનો ભેદ મેં તમને લોકોને સમજાવ્યો હતો અને ચર્ચાની શરૂઆત આપણે લોકોએ સૌપ્રથમ કરી હતી મૂળથી, બરાબર. મૂળના વિવિધ પ્રકારો, તો એના માટે મેં તમને લોકોને વર્ણન સમજાવ્યું હતું અને સાથે સાથે મેં તમને લોકોને એના વિશેનું જે એક રફ વર્ક, બરાબર, પીડીએફના સ્વરૂપમાં મોકલ્યું હતું, બરાબર, કે ભાઈ કોઈ પણ વનસ્પતિ હોય તો એમાં મૂળના જુદા જુદા પ્રકારો જોવા મળતા હોય. ઉદાહરણ તરીકે સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર અથવા તો આગંતુક કે અસ્થાનિક મૂળતંત્ર, એવા 3 પ્રકારો વિશેની વાત કરી હતી. સોટીમય મૂળ એટલે એવું મૂળ કે જેનું નિર્માણ આદિ મૂળમાંથી થતું હોય અથવા તો પ્રાથમિક મૂળમાંથી થતું હોય, બરાબર છે, કે જે પ્રાથમિક મૂળમાંથી દ્વિતીયક અને તૃતીયક મૂળનું સર્જન થતું હોય. એ તમને મેં પીડીએફમાં મોકલેલું છે, તમને લોકોએ જોયું હશે, બરાબર. અને સાથે મેં કીધું હતું કે લખવાની જરૂર નથી, પણ જો તમને લોકોને જરૂરી લાગતું હોય, તમને એમ થાય કે મારે સાઈડમાં રફ વર્ક તરીકે કરવું છે, તો તમે એ રફ વર્ક તરીકે કરી શકો છો, લખી શકો છો બુકની અંદર, અથવા તો ટેક્સ્ટ બુકમાં પણ તમે સાઈડમાં આ વસ્તુ ઉતારી શકો છો. બીજી એક ખાસ સૂચના, હું ટોપિક શરૂ કરું ને એ પહેલાં તમને લોકોને કહી દઉં, એટલે ધ્યાનથી સાંભળી લ્યો બધા લોકો. તમારે એક કામ એ કરવાનું છે ફ્રી ટાઈમમાં ગમે ત્યારે, બરાબર, કે આપણી જે બાયોલોજીની ટેક્સ્ટ બુક છે, તો એ બાયોલોજીની ટેક્સ્ટ બુકને પહેલાં તો આ રીતે, જે રીતે મારી ટેક્સ્ટ બુક છે ને એ રીતે તમે જોઈ શકો છો કે સ્પાઇરલ કરાવી લેવાની રહેશે, બરાબર છે. કારણ કે 22 ચેપ્ટર છે, આખું વર્ષ આ ટેક્સ્ટ બુક છે એ આપણે સતત ખોલબંધ કરતા રહીશું, એટલે તમને વાંચવામાં પણ સરળતા રહેશે અને આની લાઈફ વધી જશે, ટકી જશે, બરાબર. તો ટેક્સ્ટ બુકમાં આ પ્રકારનું સ્પાઇરલ તો કરાવવાનું, પરંતુ સ્પાઇરલની સાથે સાથે બીજી એક વસ્તુ શું કરાવવાની છે બધા લોકોએ, બરાબર, એ ખાસ ધ્યાન આપો બધા લોકો, કે ટેક્સ્ટ બુકમાં વચ્ચે વચ્ચે એક બ્લેન્ક પેજ મુકાવતું જવાનું રહેશે. દાખલા તરીકે જુઓ, અત્યારે આ પેજ નંબર છે 67, મારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર છે અત્યારે 67, બરાબર. હવે આ એક પેજ છે, એ એક પેજ અને એની સામેનું પેજ અથવા તો 66 નંબરનું પેજ તમે જોઈ શકો છો. તો દર 2 પેજ વચ્ચે એક આવું કોરું પેજ, બ્લેન્ક પેજ બધા લોકોએ રાખી અને પછી આની સ્પાઇરલ કરાવવાની રહેશે. એટલે આ વસ્તુ બની શકે એટલું તાત્કાલિક કરાવી લેવા વિનંતી દરેક વિદ્યાર્થી મિત્રોને. આ પ્રકારનું સ્પાઇરલ તો થઈ જાય બધી ટેક્સ્ટ બુકનું, બરાબર, પણ સ્પાઇરલમાં તમારે શું ધ્યાનમાં લેવાનું છે એ મેં તમને કીધું એ પ્રમાણે, કે તમે પેજ ફેરવો છો, આ 67મું પેજ મેં ફેરવ્યું, આ 68મું પેજ આવ્યું, બરાબર છે, અને સામે મેં આ બ્લેન્ક પેજ એ વચ્ચે રાખ્યું છે. કહેવાનું તાત્પર્ય શું છે કે દરેક પેજમાં વચ્ચે વચ્ચે એક બ્લેન્ક પેજ કમ્પલસરી બધા લોકોએ રાખી અને સ્પાઇરલ કરાવવાનું રહેશે. એટલે આ સૂચના ફરી પાછું બોલ્યો છું, સાંભળી લેજો ખાસ, અને કરાવવું પડશે એનું કારણ કહું કે વચ્ચે વચ્ચે હું ઘણી બધી વધારાની માહિતી તમને લોકોને આપતો રહેતો હોઉં છું, તો બધી વસ્તુ કદાચ તમને યાદ ન રહે કે નીટની બુકમાં લખવાનું છે. આ પ્રકારનું સ્પાઇરલ તમારી પાસે હોય ને, તો માની લ્યો કે અત્યારે મૂળના વિવિધ પ્રદેશો વિશેનું વર્ણન ચાલુ છે ને એના વિશે હું કંઈક વધારાની વસ્તુ તમને સમજાવું છું અથવા તો કહું છું, તો એની સામેનું પેજ જો બ્લેન્ક પેજ હોય ને, તો એ બ્લેન્ક પેજમાં તમે એના વિશેનું વર્ણન લખી શકો ફટાફટ, બરાબર. એટલે તમારે એના માટે બીજી નોટબુક માટે દોડવું ન પડે. એ સિવાય હું જે કંઈ પણ આ ટેક્સ્ટ બુકના ટોપિક કરાવું છું એના રિલેટેડ જે કંઈ પણ પીડીએફ
અત્યાર સુધીની મેં મોકલી છે એ PDF પણ તમે લોકો ઉતારી શકો. દાખલા તરીકે 10મું ચેપ્ટર આપણે લોકોએ કોષચક્ર અને કોષ વિભાજન પૂરું કર્યું, તો એ 10મા ચેપ્ટરની જેટલી PDF દરરોજની મેં મોકલી છે. હવે આપણે પ્રશ્ન એમ થાય કે એ ક્યાં લખવી, તો એના માટેનો બેસ્ટ રસ્તો એ મેં તમને કીધો કે ટેક્સ્ટબુકનું આવી રીતે સ્પાઇરલ કરાવવું, અને સ્પાઇરલમાં વચ્ચે વચ્ચે દરેક પેજમાં વચ્ચે એક બ્લેન્ક પેજ હોવું જોઈએ. એક કોરું પેજ મૂકવાનું છે, વધારે નથી મૂકવાનું કહેતો, બરાબર છે, પણ એક કોરું પેજ રાખવાનું રહેશે, જેના થકી હું જે કંઈ પણ વધારાનું અમુક એક્સ્ટ્રા વર્ણન કહું ને, બરાબર, તો એ વર્ણન તમારે એના માટે બીજી નોટબુક ન બનાવવી પડે, પરંતુ એની જગ્યાએ તમારે અહીંયા સાઈડમાં તમે પેજ છે એમાં લખી શકો. એટલે તમારે આ એક વસ્તુ મેન્ટેન કરવાની થશે. બાકી નીટની એક જ નોટબુક છે એ મેન્ટેન કરવાની થશે. એનાથી વિશેષ બીજી પ્રશ્નો અને જવાબો માટે આપણે જે આ બોર્ડનું જે ટેક્સ્ટબુકનું વર્ણન ચાલે છે એના પ્રશ્નો અને જવાબ માટે જેવી રીતે કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં કરો છો એવી રીતે આપણામાં બાયોલોજીમાં કરવાનું થતું નથી. એની જગ્યાએ આપણે શું હવે કરશું, તો એની જગ્યાએ આપણે લોકો હવે આજે બીજો યુનિટ સ્ટાર્ટ થયો છે, બરાબર, હજી એક જ દિવસ ગયો છે બીજા યુનિટનો, તો એ બીજા યુનિટમાંથી જ તમે આ શરૂઆત કરી દો કે આ પ્રકારનું સ્પાઇરલ કરાવી આવો, બરાબર. સવારે તમે આ ટેક્સ્ટબુક આપશો ને કોઈ પણ સ્ટેશનરીવાળાને, એટલે વચ્ચે વચ્ચે પેજ એડ કરી અને સાંજ સુધીમાં તમને આપી દેશે, બરાબર છે. એટલે આ રીતનું કરવાનું રહેશે. એટલે ફ્રી ટાઈમમાં એકાદ વીકની અંદર તમારી અનુકૂળતા પ્રમાણે, બરાબર છે, તમે આ વસ્તુ કરાવી લેજો. એટલે શું થાય કે જે કંઈ પણ હું વધારાનું વર્ણન કહું છું, દાખલા તરીકે આપણા આગલા લેક્ચર દરમિયાન મેં તમને આ વસ્તુ સમજાવી છે. હવે આ વસ્તુ તમારે લખવી તમે ક્યાં લખો એ પ્રશ્ન ઉપસ્થિત થાય ને. તમને એમ થાય કે સરે આ વસ્તુ કરાવી છે, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિધિ, આટલી વસ્તુ છે, હવે તમને એમ થાય કે મારે આ વસ્તુ લખવી છે, તો તમે આને ટેક્સ્ટબુકમાં તો સાઈડમાં ક્યાંય લખી ન શકો, એટલા બધા પેજમાં જગ્યા હોતી નથી, બરાબર, ન નીટની બુકમાં લખી શકો. તો એના માટેનો વચ્ચેનો રસ્તો મેં તમને લોકોને કીધો એ છે આ સ્પાઇરલ, બરાબર. દરેક વખતે અમે લોકો ક્લાસને, બરાબર, એક વખત સ્ટાર્ટ થઈ જાય, સ્કૂલ સ્ટાર્ટ થઈ જાય, બરાબર, પછી યોગ્ય ટાઈમે આ વસ્તુ કહી દેતા હોય છે. એટલે આ વખતે પણ હવે તમારે આ વસ્તુ કરી લેવાની રહેશે. સ્પાઇરલ ભૂલતા નહીં, સ્પાઇરલ કરાવવાનું અને વચ્ચે બ્લેન્ક પેજ મુકાવવાનું. એ બ્લેન્ક પેજમાં તમારે આ પ્રકારના જે હું PDF મોકલું છું ચાલુ ક્લાસ દરમિયાન, નીટના નહીં પરંતુ ચાલુ લેક્ચરના, એ PDF તમારે પછી એ સ્પાઇરલમાં લખી નાખવાનું. તો શું થાય કે એ તમે એમાં લખશો, અને નીટ રિલેટેડ વર્ણન જે કંઈ પણ હું મોકલું છું, કરાવું છું, એના માટે તમારે એક નીટની બુક રાખવાની રહેશે, બરાબર છે. એટલે આ એક વચ્ચેનો રસ્તો છે, કારણ કે મને એકાદ બે વિદ્યાર્થીઓનો આવો પ્રશ્ન આવ્યો, એટલે તમને બધા લોકોનું કોમન આ એક સૂચના આપી દેવા માગું છું કે તમારે હવે બે જ વસ્તુ સાચવવાની થશે. એક આપણી ટેક્સ્ટબુક સ્પાઇરલ અને એમાં વચ્ચે બ્લેન્ક પેજ, બરાબર, એ રીતે એક ઈ ટેક્સ્ટબુક, અને બીજો એક નીટનો ચોપડો કે જે પહેલેથી વ્યવસ્થિત રીતે મેન્ટેન કરવાનું થશે, બરાબર છે. એટલે આશા રાખું છું કે હવે કોઈ કન્ફ્યુઝન તમને નહીં રહ્યું હોય. તેમ છતાં પણ કંઈ પણ હજી ન સમજાણું હોય તો તમે લોકો મને પૂછી શકો છો, પણ એકાદ વીકની અંદર કરાવી લેજો આ વસ્તુ, બરાબર છે. હવે આપણે લોકો સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક મૂળના પ્રદેશો, બરાબર. મૂળ વિશેની વાત કરી હતી. છેલ્લે મૂળતંત્રના મુખ્ય કાર્ય વિશે આપણે લોકો ભણ્યા હતા કે જમીનમાંથી પાણીનું શોષણ છે, દ્રવ્યોનું શોષણ છે, વગેરે જેવા કાર્ય કરે છે. વનસ્પતિના જુદા જુદા ભાગોને એ આધાર આપે છે, એને જકડી રાખવા માટે મદદરૂપ થાય છે. સંચિત પોષક દ્રવ્યો જે કંઈ પણ હોય સંગ્રહિત સ્વરૂપ, બરાબર, એને સંગ્રહ કરવાનું કામ. અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અથવા તો અંતઃસ્ત્રાવ કે જેનું સંશ્લેષણનું કાર્ય છે, એ સંશ્લેષણનું કાર્ય પણ મૂળતંત્ર કરે છે. તો આટલી ચર્ચા આપણે લોકોએ કરી હતી. હવે ચર્ચા આગળ વધારીએ. મૂળના વિવિધ પ્રદેશો, રિજિયન ઓફ રૂટ્સ. જો મૂળ તેની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી, મૂળ તેની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી ટોપચા કે અંગુલિત્ર
આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પહેરાતી એવી ધાતુની અંગૂઠી જેવી રચના દ્વારા આવૃત છે. અહીંયા તમે જોઈ શકો છો આ એક મૂળની રચના બતાવી છે, મૂળના પ્રદેશો બતાવ્યા છે. એમાં તમે આ પહેલી જ રચના જુઓ, શરૂઆતની જ ગ્રીન કલરની આ ટોપી જેવી રચના જુઓ. મૂળ ઉપર આવેલી ટોપી આપણે માથે જ પહેરીએ, બરાબર છે, એ છે બીજે ક્યાંય પહેરી ન શકાય. તો મૂળના સૌથી અગ્ર સ્થાને ટોચના ભાગે આવેલી ટોપી જેવી રક્ષણાત્મક રચના, એટલે એને નામ આપવામાં આવેલું છે મૂળ ટોપ. સમજાઈ ગયું બધા લોકોને? તો આ એક મૂળ ટોપ છે. અંગુલિત્ર અથવા આંગળીની ટોચે આવી એક ચોક્કસ પ્રકારની ધાતુની અંગૂઠી પહેરવામાં સોય ન વાગે એટલા માટે દરજી કામને કરતા હોય તો એ લોકો ખાસ આ વસ્તુનો આગ્રહ રાખતા હોય છે. એક રક્ષણાત્મક રચના છે. કોઈ પણ મૂળ હોય, પછી એ આગંતુક સ્વરૂપે મૂળ હોય કે તંતુમય સ્વરૂપે મૂળ હોય કે સોટીમય પ્રકારનું મૂળ હોય. 3 પ્રકારના મૂળ આપણે ભણી ગયા આગલા લેક્ચર દરમિયાન. તો કોઈ પણ પ્રકારનું મૂળ હોય ને, એ મૂળનો હંમેશા ટોચનો ભાગ અથવા તો એનો જે અગ્રભાગ હશે ને એના ઉપર આવી ટોપી જેવી રક્ષણાત્મક રચના આવેલી હોય, જેને મૂળ ટોપ કહે છે. તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તે શું કરે છે? મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે. કોણ? મૂળ ટોપ. બરાબર. મૂળનું જમીનમાં આગળ ને આગળ વિકાસ ચાલુ હોય તો એ સમયે એની રક્ષણાત્મક રચના તરીકે આ મૂળ ટોપ છે એ જોવા મળે છે. એનાથી અમુક મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર એટલે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, આ બ્લેક કલરના ડોટ્સ તમને આ જગ્યાએ દેખાય છે, આ જગ્યાએ છગડીયો કૌંસ કરેલો છે, એ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહેવાય. વર્ધનશીલ શબ્દનો અર્થ મેં તમને લોકોને અગાઉ સમજાવેલો છે. ફરી પાછું શબ્દનો મિનિંગ બોલું છું, સાંભળજો બધા લોકો. વર્ધનશીલ શબ્દનો અર્થ થાય છે સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ. ફરી પાછું બોલું છું, સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ એટલે વર્ધનશીલ. બરાબર. અને એ જે સક્રિય રીતે વિભાજન પામતા કોષો, શબ્દનો અર્થ શું થયો કે કોષો અત્યારે એક્ટિવ છે, સક્રિય છે, અને તેઓનું વિભાજનની પ્રક્રિયા હજી ચાલુ છે. તો આવા સક્રિય રીતે વિભાજન પામતા એવા કોષોનો સમૂહ એ જે પ્રદેશમાં આવેલા છે એ પ્રદેશનું નામ છે વર્ધનશીલ પ્રદેશ. એટલે વર્ધનશીલ પ્રદેશ આનાથી અમુક મિલીમીટર ઉપર આવેલો હોય. મૂળતંત્રના ટોચના ભાગે તો આ ટોપી જેવી રચના આવેલી હોય, એનાથી અમુક મિલીમીટર તમે ઉપર જાઓ એટલે આવા કોષોનો સમૂહ જોવા મળે છે, જેને નામ આપવામાં આવેલું છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. આ કોષો છે ને સતત ને સતત શું કરતા હોય? વિભાજન પામતા રહીએ. હવે તમે ટેકનિકલી વિચારો કે આ કોષો સતત ને સતત વિભાજન પામતા રહીએ તો એનાથી ફાયદો શું થાય? તો કે એ કોષોના વિભાજનથી આ મૂળતંત્રની જુઓ આ દિશામાં લંબાઈમાં વૃદ્ધિ થશે, લંબાઈમાં વધારો થશે, એટલે મૂળતંત્ર ધીમે ધીમે આગળ ને આગળ વધતું રહેશે, કારણ કે કોષો છે એ સતત ને સતત વિભાજન પામે છે, કારણ કે તેઓ સક્રિય રીતે વિભાજન પામવા માટે ક્ષમતા ધરાવે છે. તો આવી રીતે મૂળનો વિકાસ, વૃદ્ધિનો તબક્કો આગળ વધશે. અને મૂળ છે તમને બધા લોકોને ખ્યાલ છે કે જમીનમાં મૂળતંત્ર કોઈ દિવસ અસ્તવ્યસ્ત દિશામાં તેઓ આગળ ન વધતા હોય, પરંતુ હંમેશા જમીનમાં જે જગ્યાએ પાણીનો ભાગ હશે ને, જે જગ્યાએ ભેજનું પ્રમાણ હશે ને, વનસ્પતિના મૂળિયાઓ છે ને એ હંમેશા પાણીની દિશામાં હંમેશા તેઓ વૃદ્ધિ પામતા હોય, એની લંબાઈમાં વધારો કરતા હોય, તેનો વિકાસ આગળ વધતો હોય. તો એ જે વૃદ્ધિ પામવાની પ્રક્રિયા છે, હવે લંબાઈમાં વધારો કરવો છે, આ મૂળિયા છે જમીનમાં આમ નામ ધીમે ધીમે અંદર અંદર ખૂબતા જશે, બરાબર છે. તો એના માટે એની લંબાઈમાં વધારો કરવો હોય તો ત્યાં એની અંદર આવા કોષો હોવા જરૂરી છે, વર્ધનશીલ પ્રકારના, કે જે કોષો આગળ ને આગળ વિભાજન પામતા રહી અને મૂળની લંબાઈમાં વધારો પ્રેરે. તો આવો જે આ પ્રદેશ છે એને નામ આપવામાં આવેલું છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. આ પ્રદેશના કોષો, આ વર્ધનશીલ પ્રદેશ જે છે એ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી દિવાલ અને ઘટ જીવરસ ધરાવે છે.
કોષો કદમાં ખૂબ જ નાના હોય છે, તેમજ કોષો ઉપર આવેલી કોષ દિવાલ એ પ્રમાણમાં પાતળી હોય છે, અને એનો જીવરસ એટલે એનો કોષ કેન્દ્રયુક્ત વિસ્તાર, કોષરસનો વિસ્તાર, કોષ કેન્દ્રીય કોષરસીય વિસ્તાર, એને સંયુક્ત રીતે જીવરસ કહેવાય. તો એ જીવરસ છે પ્રમાણમાં કેવું હોય છે? ઘટ હોય છે. તેઓ વારંવાર વિભાજન પામે છે. જુઓ, આવ્યો શબ્દ, તેઓ વારંવાર વિભાજન પામે છે, એનો મતલબ સક્રિય રીતે તેઓ પોતાનું વિભાજન ચાલુ જ રાખે છે. એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16, 16માંથી 32. તેઓનું વિભાજનની પ્રક્રિયા બંધ જ નથી થતી. દિવસ અને રાત એ વિભાજનની પ્રક્રિયા ચાલુ હોય એવો પ્રદેશ એટલે વર્ધનશીલ પ્રદેશ. આ પ્રદેશની નજીકના અથવા તો નિકટવર્તી કોષો, જ્યાં વર્ધનશીલ પ્રદેશ છે એ વર્ધનશીલ પ્રદેશની નજીકના કોષો, નિકટવર્તી કોષો કે જેઓ ત્વરિત પ્રલંબન અથવા તો વિસ્તરણ અને વિસ્તૃતીકરણ પામે છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે, જેને વિસ્તરણ પ્રદેશ કહે છે. જે તમે લોકો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. જુઓ, આ વિસ્તરણ પ્રદેશ, પ્રલંબન પ્રદેશ. આ પ્રદેશ, આટલો પ્રદેશ છે એ પ્રલંબન પ્રદેશ. પ્રલંબન એટલે લંબાઈમાં વધારો. આની લંબાઈમાં શું કામ વધારો થયો? તો કે એની આગળની તરફ શું આવેલું છે? વર્ધનશીલ કોષો આવેલા છે. એ આમના નીચેની તરફ આગળ વધતા રહેશે, લંબાઈમાં વધારો કરતા રહેશે, એટલે પ્રલંબન પ્રદેશ વધુમાં વધુ લાંબો થતો રહેશે, વિસ્તરણ પામતો રહેશે. તો સૌથી આગળ પહેલાં આપણે લોકો બોલશું મૂળ ટોપ આવેલું હોય. મૂળ ટોપ પછીનો વિસ્તાર એટલે વર્ધનશીલ પ્રદેશ બીજા નંબરે. એના પછીનો, એની ઉપરનો પ્રદેશ એટલે પ્રલંબન અથવા તો વિસ્તૃતીકરણ પામતો પ્રદેશ, જેને વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, એ ત્રીજા નંબરનો પ્રદેશ છે. પછી વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ, વિસ્તરણ પ્રદેશના કોષો, આ વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય છે, મેચ્યોર થાય છે. જો, વિસ્તરણ પ્રદેશના કોષો પુખ્તતાએ પહોંચે છે, મેચ્યોર થાય છે. આથી વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તાર, નિકટવર્તી એટલે એની નજીકનો વિસ્તાર, આ વિસ્તરણ પ્રદેશ છે, આ એની નજીકનો વિસ્તાર થયો. આ વર્ધનશીલ પ્રદેશ છે, આ એની નજીકનો વિસ્તાર એટલે વિસ્તરણ પ્રદેશ. હવે વિસ્તરણ પ્રદેશની નજીકનો વિસ્તાર, નિકટવર્તી વિસ્તાર, કે જેને પરિપક્વન પ્રદેશ, જેમાંથી તમે જોઈ શકો છો આ મૂળ રોમ નીકળ્યા છે. તો એ મૂળ રોમનું જે નિર્માણ થયું છે એ જે પ્રદેશ છે એ રિજિયન ઓફ મેચ્યુરેશન, એ પરિપક્વન પ્રદેશ કહેવાય. એ પુખ્ત બની ગયો છે, એ પરિપક્વ બની ગયો છે, બરાબર. તો એ પ્રદેશને જ્યાંથી મૂળ રોમ નીકળવાની શરૂઆત થાય છે, આટલો આ વિસ્તાર એ આપણો ચોથા નંબરનો પ્રદેશ મૂળનો, જેનું નામ છે પરિપક્વન પ્રદેશ, બરાબર છે. સૌથી અગ્ર સ્થાને આવેલી હોય રક્ષણાત્મક રચના એટલે મૂળ ટોપ. મૂળ ટોપથી અમુક મિલીમીટર ઉપર જઈએ એટલે વારંવાર વિભાજન પામતા, સક્રિય રીતે વિભાજન પામતા એવા કોષોનો સમૂહ આવેલો હોય છે. એ પ્રદેશને નામ આપી દીધું વર્ધનશીલ પ્રદેશ. વર્ધનશીલ પ્રદેશનો નિકટવર્તી વિસ્તાર કે જેઓ વિસ્તરણ પામે છે અને પ્રલંબન પામે છે, એ પ્રદેશને આપણે લોકોએ નામ આપી દીધું વિસ્તરણ પ્રદેશ. અને વિસ્તરણ પ્રદેશનો નિકટવર્તી વિસ્તાર, આ વિસ્તાર આટલો, જેટલો હું પેન્સિલ લઈ જાઉં છું ને એટલો વિસ્તાર, તો જેટલો છગડીયો કૌંસ છે ને એટલો વિસ્તાર, કે જે વિસ્તરણ પ્રદેશનો નજીકનો પ્રદેશ છે, એ પુખ્તતાએ કોષો પહોંચી ગયા છે. અને પુખ્તતાએ પહોંચી ગયા છે એટલા માટે તેને નામ આપી દીધું છે પરિપક્વન પ્રદેશ, રિજિયન ઓફ મેચ્યુરેશન કહે છે. આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો, અધિસ્તર એટલે સૌથી, આ જે બહારનું સ્તર તમે જુઓ છો ને એને અધિસ્તર કહેવાય. ટૂંકમાં સૌથી ઉપરની ત્વચા, સૌથી બહારનું સ્તર એટલે અધિસ્તર. તો આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો કે જે ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને મૂળ રોમ, રૂટ હેર્સ તરીકે ઓળખવામાં આવે છે. જે તમે જોઈ શકો છો આકૃતિમાં, કેટલા બધા મૂળ રોમ છે. આ મૂળ રોમનું કાર્ય જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું, દ્રવ્યોનું શોષણ કરે છે. સમજાણું? એનું કારણ, આપણને પ્રશ્ન એમ થાય કે સર એના માટે તો મૂળ તંત્ર તો છે જ, તો મૂળ રોમનું શું કામ છે? પરંતુ તમે કન્સેપ્ટ વિચાર કરી શકો કે આ જુઓ, આ એક મૂળ છે, આ મૂળની લંબાઈ અને જાડાઈ જુઓ, એની સામે આ મૂળ રોમની લંબાઈ અને જાડાઈ જુઓ. જમીનમાં માટીની અંદર
અંદર ને અંદર એકદમ માટીના કણોને ખોદીને એની વચ્ચેથી અવકાશમાંથી, નાના મોટા અવકાશમાંથી પસાર થઈ અને જ્યાં પાણી છે એ દિશામાં આ મૂળનું કદ મોટું હોય એટલે મૂળ બધી જગ્યાએ ન પહોંચી શકે, એટલા માટે મૂળ રોમ જરૂરી છે. કારણ કે મૂળ રોમ છે એ શું કરે, તો આ બધા આટલા બધા મૂળ રોમ છે એ શું કરે છે એકચ્યુઅલી, તો કે એ મૂળની શોષણ સપાટી, પાણીની શોષણ સપાટીમાં વધારો કરે છે. પાણીની શોષણ સપાટીમાં એ વધારો કરી દે અને મૂળરોમ છે એ પ્રમાણમાં કદમાં નાના હોય એટલે એ ઇઝીલી ગમે ત્યાંથી પસાર થઈ શકે. બરાબર, માટીના કણો વચ્ચેથી, ભૂમિય કણો વચ્ચેથી પસાર થઈ અને પાણી સુધી પહોંચી શકે. એટલા માટે અડધે સુધી મૂળ આવેલા હોય, પછી મૂળ ઉપરથી જ્યાં સુધી જઈ શકે ને ત્યાં સુધી મૂળનો વિકાસ થાય. પછી શું થાય, એનાથી આગળ જ્યાં માની લો કે માટીના કણો કે પથ્થર કે એવું કંઈ નીચે જમીનમાં આવતું હોય તો ત્યાંથી મૂળનો વિકાસ છે એ ધીમે ધીમે આગળ ફંટાય, પણ એ પહેલાં એના જે પરિપક્વન પ્રદેશ છે, મૂળરોમ વિસ્તાર જેમાંથી નિર્માણ પામ્યો છે, તે મૂળરોમ છે એ એકદમ બારીક અને નાજુક હોય છે. બરાબર, એ દોરી જેવી એકદમ પાતળી રચના છે, એ પાણી સુધી ઇઝીલી પહોંચી શકે અને મૂળનું એનું જે શોષણ સપાટીનો વિસ્તાર છે તેમાં એ વધારો કરી શકે છે. આથી મૂળરોમની જરૂર પડે. બરાબર છે, તો મૂળના વિવિધ પ્રદેશો, અહીંયા આવીને આ ટોપિક પણ પૂરો થયો. મૂળ વિશેના પ્રકારો અને એના સામાન્ય કાર્ય ટોપિક નંબર આપણે આગળ ગઈકાલના લેક્ચર દરમિયાન, અગાઉના લેક્ચર દરમિયાન પૂરો કર્યો. ફરી પાછું આજે આપણે લોકોએ બીજો ટોપિક પૂરો કર્યો, મૂળના પ્રદેશો. હવે જોઈએ એના પછીનો ટોપિક, મૂળના રૂપાંતરણો. બરાબર છે, મૂળના વિશિષ્ટ કાર્યો કરવા માટેના રૂપાંતરણો. બરાબર છે, તો જુઓ બધા લોકો, હવે કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે. કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે. પાણી અને દ્રવ્યોનું શોષણ એ જે કાર્ય છે ને એ મૂળનું સામાન્ય કાર્ય છે. સમજો બધા લોકો, તમને લોકોને એ બે અલગ હેડિંગ જ આપીને કહી દઉં એટલે તમને એક્ઝેક્ટલી એના વિશેનો ખ્યાલ આવે. તમને લોકોને કોઈ એમ પૂછે કે મૂળ શું કાર્ય કરે છે, તો મૂળના કાર્યો બે પ્રકારના છે. એક એના સામાન્ય કાર્યો, મૂળના સામાન્ય કાર્યો અથવા તો એનું જે મુખ્ય આપણે કાર્ય કહી શકીએ તે એ શું છે, તો કે એ કાર્ય છે જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરવું. બરાબર, વનસ્પતિને આધાર આપવો, ખોરાકનો સંગ્રહ કરવો. બરાબર, અને વૃદ્ધિ નિયામકોનું, અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરવું. તો આ જે કાર્યો મેં તમને કીધા ને એ મૂળના કાર્યો, પરંતુ સામાન્ય કાર્ય કે જેના માટે મૂળ બનેલું છે. ઘણી વખત એવું થાય છે, એવું જોવા મળે છે કે મૂળ છે ને આ એના સામાન્ય કાર્ય જે એના માટે બન્યું છે એ તો કરે જ છે, એના સિવાય એ ઘણા અલગ કાર્યો કે જેના માટે ખરેખર એ બનેલું નથી તેમ છતાં પણ એ કાર્ય એ કરતું હોય છે. તો એવા જે આ કાર્યો છે, આ કાર્યોને વિશિષ્ટ કાર્યો તરીકે ઓળખવામાં આવે છે. જો વિશિષ્ટ કાર્યો, હવે આપણને પહેલો પ્રશ્ન એમ થાય કે સર મૂળતંત્ર જે કાર્ય માટે બનેલું નથી તો એ કાર્ય મૂળને શું કામ કરવું પડતું હશે? પહેલો જ પ્રશ્ન આપણા મગજમાં એ આવશે કે સર જે કાર્ય માટે મૂળ બનેલું જ નથી, હવે એ કાર્ય મૂળને તમે કરવાનું કહો એ શું કામ કરતું હશે? તો એનું કારણ છે અનુકૂલન.
એનું કારણ શું છે? અનુકૂલન. એનું બીજું કારણ છે અસ્તિત્વ ટકાવવું. ભલે આપણે અત્યારે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ, અત્યારે આપણે આવા કપરા સમયમાંથી પસાર થઈએ છીએ, પરંતુ આપણે બધા લોકો કપરા સમયમાંથી પસાર થઈએ છીએ, પણ સામે આપણે આપણું અસ્તિત્વ ટકાવવા માટે કોઈ પણ પ્રકારનું અનુકૂલન સાધવા માટે તૈયાર છીએ. બરાબર છે? આપણને 24 કલાક ઘરમાં રહેવું નથી ગમતું, પણ અત્યારે રહીએ છીએ કારણ કે ટકી રહેવું છે. આપણને માસ્ક પહેરવું નથી ગમતું, તેમ છતાંય અત્યારે માસ્ક પહેરવું પડે છે. બરાબર? ભલે મને કે મને, તમને ગમતું હોય ન ગમતું હોય, પણ માસ્ક પહેરીને જ આપણે લોકો નીકળશું બહાર, કારણ કે કોરોનાથી બચવું છે, આપણે ટકી રહેવું છે. બરાબર? ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણને મને અથવા તો મને કરવી પડતી હોય છે. આપણી અંદર પરિવર્તન લઈ આવવું પડતું હોય છે. શું કામ? અસ્તિત્વ ટકાવવા માટે. તો એ જ વસ્તુ અનુકૂલન ખાલી આપણે જ સાધવાનું થાય એવું જરૂરી નથી. એ જ વસ્તુ વનસ્પતિઓમાં પણ લાગુ પડે છે. વનસ્પતિઓને પણ અનુકૂલન સાધવું પડતું હોય છે ઘણી વખત. એને પણ એનું અસ્તિત્વ જોખમાતું હોય તો એ અસ્તિત્વને બચાવવા માટે એ પોતાની અંદર પરિવર્તન લઈ આવતી હોય છે, વનસ્પતિઓ પણ. અને એ પરિવર્તનના ભાગરૂપે વનસ્પતિઓના જુદા જુદા ભાગો છે ને, એ પોતાના મુખ્ય કાર્ય સિવાય બીજા અન્ય વિશિષ્ટ પ્રકારના કાર્યો કરતા હોય છે. તો એટલા માટે એ વિશિષ્ટ કાર્ય હેડિંગ મેં આપ્યું. અને એના માટેના મૂળના વિવિધ રૂપાંતરણો, એ ટોપિક હવે આપણે સમજવાનું છે. જોઈએ, જો અહીંયા પહેલે જ લીટીમાં શું લખી દીધું છે કે કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે. જોઈએ, મૂળ શું કરે છે? આકાર અને રચના બદલે છે, અને પાણી અને દ્રવ્યોના શોષણ સિવાય પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે. પાણી અને દ્રવ્યોનું શોષણ એ તો કામ એને કરવાનું જ છે, એ કાર્ય માટે તો એ બની જ છે વનસ્પતિ, પણ એ સિવાય એને બાદ કરતા એને બીજા વિશિષ્ટ કાર્યો, અન્ય કાર્યો પણ કરવા પડતા હોય છે, એવું કહે છે. તેઓ આધાર, ખોરાક સંગ્રહ અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે. એ જે વિશિષ્ટ કાર્યો કીધા ને, એ વિશિષ્ટ કાર્યમાંનું આધાર છે, ખોરાકનો સંગ્રહ છે, અને શ્વસન જેવી કાર્ય કરવા માટે, ક્રિયા કરવા માટે તેઓ રૂપાંતરિત થાય છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ, ગાજર અને સલગમમાં સોટી મૂળ અને શક્કરિયાના અસ્થાનિક મૂળ કે જે કદમાં મોટા બનીને ફૂલે છે અને ખોરાકનો સંગ્રહ કરે છે. ગાજરમાં અને સલગમમાં એવું જોવા મળ્યું છે કે જેઓના સોટી મૂળ જેવું. સોટી મૂળ કોને કહેવાય? તમને લોકોને ખ્યાલ છે કે જેનું નિર્માણ પ્રાથમિક મૂળ અથવા આદિ મૂળમાંથી થયું છે, ભ્રૂણ મૂળમાંથી થયું છે, અને એ એક મોટું વચ્ચે મૂળ હોય, અને એના ઉપરથી દ્વિતીયક મૂળ, એના ઉપરથી તૃતીયક મૂળ નિર્માણ પામતા હોય. તો વચ્ચેનું જે મૂળ હતું મેઇન કક્ષમાં, બરાબર, એને નામ આપી દીધું સોટી મૂળ આપણે લોકોએ અગાઉના લેક્ચરમાં. તો એ જે સોટી મૂળ, તો ગાજર અને સલગમ એવી વનસ્પતિઓ છે કે જેનું સોટી મૂળ છે એ શું કરશે? કદમાં મોટા બની અને ફૂલે છે અને ખોરાકનો એ સંગ્રહ કરે છે. તો ગાજર એકચ્યુઅલી આપણે લોકો વિદ્યાર્થી મિત્રો જે રોજબરોજના ખોરાકમાં લઈએ છીએ, એ ગાજર છે એ કંઈ ખરેખર ફળ અથવા તો બીજી કોઈ વસ્તુ નથી, એ વનસ્પતિ નથી, પરંતુ વનસ્પતિનું મૂળ છે. એ શું છે? વનસ્પતિનું મૂળ છે. અને આપણે લોકો ખાઈએ છીએ ગાજર, એ મૂળ ખાઈએ છીએ એકચ્યુઅલમાં વનસ્પતિનું. તો એ ગાજર અને સલગમમાં એનું સોટી મૂળ, તેમજ શક્કરિયું છે એ પણ એક પ્રકારનું મૂળતંત્ર જ છે. આ તમારા આગળ ભણવામાં આવી ગયું હશે. શક્કરિયું છે એ શક્કરિયાના અસ્થાનિક મૂળ, જ્યારે ગાજર અને સલગમના સોટી મૂળ, બરાબર, શક્કરિયાના અસ્થાનિક મૂળ કે જે કદમાં મોટા બની ફૂલે છે. શું કામ કદમાં મોટા બનીને ફૂલે છે? કારણ કે એની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. એટલા માટે શક્કરિયામાં એનું અસ્થાનિક મૂળ છે, એના કદમાં વધારો થાય છે. તેમજ ગાજરની અંદર અને સલગમની અંદર એનું સોટી મૂળ છે, એના કદમાં વધારો જોવા મળે છે. શું તમે કેટલાક વધુ આવા ઉદાહરણ આપી શકો છો? શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે વર્ડમાં આધાર આપતી લટકતી આ રચનાઓ શું છે, જેને આપણે લોકો વર્ડવાઈ તરીકે ઓળખીએ છીએ? એ રચનાઓ એકચ્યુઅલી શું છે? તો એ રચનાઓને સ્તંભ મૂળ કહે છે. તો સ્તંભ મૂળ છે એ શું છે? આધાર આપતી રચના.
અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, જેના ઉપર આપણે બધા લોકો નાના હતા ત્યારે ટીંગાતા, અને અમુક લોકો હજી ટીંગાતા હશે. બરાબર છે. કહેવાનો તાત્પર્ય શું છે કે એ જે વળવાઈ ઉપર આપણે જોઈએ છીએ, ટીંગાઈએ છીએ, બરાબર, એ રચના શું છે એકચ્યુઅલમાં એ સમજવાનું છે. તો એ રચના છે ને, એ વડની જે શાખાઓ છે તમે જોઈ શકો છો અહીંયા પિક્ચરની અંદર, એ શાખાઓમાંથી ઉત્પન્ન થતા એના અસ્થાનિક એવા મૂળ છે. અને એ અસ્થાનિક એવા મૂળ ધીમે ધીમે નીચેની તરફ આવી રીતે લંબાય છે, અને પછી શું થાય, એ જમીનમાં ઉતરે, અને જમીનમાં ઉતરીને પછી એ એક જાડા થાંભલા જેવી રચના, સ્તંભ જેવી રચનામાં રૂપાંતરિત થાય. એ સ્તંભ જેવી રચના જેને આપણે લોકો સ્તંભ મૂળ તરીકે ઓળખીએ છીએ. તો એ સ્તંભ મૂળ અથવા તો એને પ્રોપ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ સ્તંભ મૂળનું કાર્ય, સ્તંભ એટલે થાંભલો, બરાબર છે, સ્તંભ એટલે થાંભલો. તો એ સ્તંભ મૂળ છે એ એકચ્યુઅલમાં શું હોય કે વડલાને એનું પોતાની જ શાખાઓનું વજન લાગતું હોય વડને, બરાબર. હવે તમે તો જોયેલું જ હશે બધા લોકોએ કે વડની શાખાઓ વર્ષોના વર્ષો બાદ તો કેટલી હદે મોટી, જાડી, એકદમ ઘેઘૂર, એકદમ વિસ્તૃત હોય. તો એ એકદમ વજનદાર હોય. તો એ વજનદાર વધુ પડતી બને તો એ શાખા એની મેળે તૂટવા માંડે, બરાબર. પણ એવું ન થાય ને એટલા માટે વડની અંદર આ પ્રકારનું અનુકૂલન, એના મૂળિયાઓનું અનુકૂલન જોવા મળે કે જે અસ્થાનિક મૂળ છે. જોજો, સ્થાનિક નથી. સ્થાનિક મૂળ એને કહેવાય કે જેનું નિર્માણ ભ્રૂણમૂળમાંથી થયું હોય. અહીંયા હું શબ્દ શું બોલું છું? અસ્થાનિક, કે જે ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી મૂળિયાઓ નિર્માણ પામે છે. અહીંયા આ જે મૂળિયાઓ નિર્માણ પામ્યા છે શાખાઓના સ્વરૂપમાં, એ ખરેખર એની જે પેટા શાખાઓ છે આ જાડી જાડી, એમાંથી નિર્માણ પામ્યા છે. અને પછી ધીમે ધીમે એ જમીનમાં ઊંડે ઉતરે, અને પછી સ્તંભ મૂળ તરીકે આવી રીતે જાડી શાખાઓના સ્વરૂપમાં સ્તંભ મૂળ તરીકે વિકસે અને વડલાને આધાર આપે. તો એ સ્તંભ મૂળ. આ જ રીતે મકાઈ અને શેરડીમાં પ્રકાંડ આધાર મૂળ ધરાવે છે, જે પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી ઉદ્ભવે. મકાઈ અને શેરડીમાં શું થાય, પ્રકાંડ ઉપરથી એનો આધાર આપતી રચના એટલે કે મૂળિયાઓ નીકળે. શેરડીમાં તમને લોકોને હું યાદ કરાવું, કદાચ કોઈએ જોયેલું હોય તો, બરાબર, શેરડી જે જગ્યાએ ઉગેલી હોય ને, તો એ શેરડીની અંદર જે ગાંઠ અને આંતરગાંઠવાળો ભાગ હોય ને, તો એ ગાંઠવાળો જે ભાગ હશે ને પ્રકાંડ ઉપર, એ ગાંઠવાળા ભાગમાંથી નાના નાના તંતુઓ નીકળતા, કદાચ કોઈએ ગામડામાં જોયેલું હોય તો આ વસ્તુ, બરાબર. શેરડીમાં ગાંઠ અને આંતરગાંઠ આ બે રચનાઓ જોવા મળતી હોય. બે ગાંઠ વચ્ચેના વિસ્તારને આંતરગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે ગાંઠવાળો ભાગ છે એ ગાંઠમાંથી આવા અસ્થાનિક તંતુમય એવા મૂળિયાઓ નીકળતા હોય અને સીધા જમીનમાં જતા હોય શેરડીને આધાર આપવા માટે. તો એ જ વસ્તુ, એ જે મૂળિયાઓ છે કે જે આધાર આપતી રચના છે, અને જમીનમાં તેઓ અવલંબન પામે છે, જમીનમાં તેઓ દાખલ થતા હોય છે, જેને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્તંભ મૂળ પહેલું રૂપાંતરણ, અવલંબન મૂળ બીજું રૂપાંતરણ. ત્યારબાદ દલદલ એટલે કે કાદવવાળા વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિઓમાં, બરાબર. કાદવવાળો વિસ્તાર, આ કયો વિસ્તાર કહે છે તો કે દરિયા કિનારાનો જે કાદીવાળો વિસ્તાર હોય ને તે, બરાબર છે. તો એવા વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિઓમાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવે. જોજો, મૂળ પહેલાં જમીનમાં અંદર દાખલ થયા, પછી જમીનમાં અંદર દાખલ થયા બાદ અંદરથી પાછા બહાર આવે છે. ઉદાહરણ તરીકે રાઇઝોફોરા. તો રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિઓમાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવે છે, અને ઉપર તરફ અનુલંબ, વર્ટિકલી એટલે ઊભા, બરાબર, વર્ટિકલી એટલે ઊભા, અને હોરિઝોન્ટલ એટલે આડા અથવા તો ત્રાંસા. તો રાઇઝોફોરા કાદવવાળા વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિઓ, બરાબર, એ વનસ્પતિઓના મૂળિયાઓ જે હોય ને એ અડધે સુધી પહેલાં જમીનમાં દાખલ થાય, પછી પાછા જમીનમાંથી યુટર્ન મારીને પાછા ઉપર આવે, બહાર આવે, હવાઈગત ભાગમાં જમીનમાંથી બહાર આવે છે અને ઉપર તરફ અનુલંબ રીતે વિકાસ પામે છે. આવા મૂળ
બહારની તરફ શું કામ આવ્યા? તો કે વાત વિનિમય કરવા માટે, વાયુ વિનિમય માટે. એટલા માટે એને શ્વસન મૂળ તરીકે ઓળખવામાં આવે છે, કે જે શ્વસન માટે, ઓક્સિજન મેળવવા માટે એને મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મૂળનું પહેલું રૂપાંતરણ આધારભૂત રચના તરીકે અહીંયા જોયું તમે લોકોએ, સ્તંભ મૂળ. બીજું રૂપાંતરણ આધારભૂત રચના તરીકે જ અવલંબન મૂળ. ત્રીજું રૂપાંતરણ વાત વિનિમય માટે રાઇઝોફોરા જેવી વનસ્પતિમાં જોવા મળે, શ્વસન મૂળ. એને બાદ કરતાં ગાજર, સલગમ અને શક્કરિયામાં ખોરાકના સંગ્રહ કરવા માટેનું રૂપાંતરણ આપણે લોકોએ જોયું. તો આ બધા મૂળતંત્રના વિવિધ રૂપાંતરણો છે, કે જે રૂપાંતરણો એને કરવા પડે કારણ કે એને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય એટલા માટે. અહીંયા તમારી સમક્ષ રચના મૂકેલી છે, તમે જોઈ શકો છો આકૃતિમાં. સલગમમાં જુઓ, આ એકચ્યુઅલી મૂળ જ હતું આખે આખું. પહેલાં આવું પાતળું મૂળ હતું, પણ આ આટલા ભાગમાં આપણને એમ થાય કે ગોળાકાર શું કામ બની ગયું? તો આટલા ભાગમાં ખોરાકનો સંચય રહ્યો. ગાજરમાં વ્યવસ્થિત રૂપે આવી રીતે કોન શેપમાં જ ખોરાકનો સંગ્રહ થયો, એટલા માટે એનો આવો શેપ છે. શક્કરિયાનો ફરી પાછો આ પ્રકારનો અનિયમિત શેપ છે. અને આ જે બી આકૃતિ તમે લોકો જોઈ શકો છો, કે જે રાઇઝોફોરાના શ્વસન મૂળ, આ બધા મૂળ છે કે જે જમીનમાંથી પાછા નીકળ્યા છે, બરાબર છે, એ રાઇઝોફોરાના શ્વસન મૂળ છે, એ દર્શાવ્યા છે. અને શતાવરીમાં પણ ખોરાક સંગ્રહી રચના બતાવી છે. આ બધી જમીનની અંદર આ એના મૂળિયાઓમાં ખોરાકનો સંચય થયો, એટલા માટે મૂળિયાઓ છે ને એ ફૂલાઈ ગયા છે, બરાબર. અને આ અનિયમિત એવો આકાર તેઓએ ધારણ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું મૂળનું વિશિષ્ટ કાર્યો કરવા માટેનું રૂપાંતરણ, મોડિફિકેશન ઓફ રૂટ. તો આજે આપણે લોકોએ 2 ટોપિક મૂળ વિશેના પૂરા કર્યા, મૂળના પ્રદેશો અને મૂળના રૂપાંતરણો. આગળના લેક્ચરમાં આપણે લોકોએ મૂળના સામાન્ય કાર્યો અને એને બાદ કરતાં મૂળ વિશેની ઓવરઓલ ચર્ચા આપણે કરી ગયા. અને આ સાથે વિદ્યાર્થી મિત્રો, મૂળનો ટોપિક આજે અહીંયા આવીને આપણો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકોએ આપણો નેક્સ્ટ ટોપિક ચાલુ કરવાનો છે, પ્રકાંડ. તો એ નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. ફરી પાછી મેં આપેલી સૂચના તમને લોકોને વિદ્યાર્થી મિત્રો યાદ દેવડાવી દઉં. સ્પાઇરલ કરાવવાનું ભૂલતા નહીં. સ્પાઇરલ એવી રીતે કરાવવાનું, સ્ટેશનરીવાળાને કહેવાનું કે વચ્ચે દરેક પેજમાં વચ્ચે એક કોરું પેજ એડ કરી દઈએ, એ રીતે સ્પાઇરલ કરાવી નાખો. પછી તમને લોકોને વાંચવાની પણ મજા આવશે. તમારી સમક્ષ કંઈ પણ નવો ટોપિક આવે, નવો શબ્દ આવે, તો તમે સીધું જ સાઈડમાં તમારે બ્લેન્ક પેજ હોય ને, તો એ બ્લેન્ક પેજમાં તમે એ વસ્તુ ઉતારી શકો. અને હું જે કંઈ પણ ટેક્સ્ટ બુકનું કરાવું છું, એના રિલેટેડ જે કંઈ PDF મોકલું છું, બરાબર, તો એ PDF તમારે એમ થાય કે મારે સાઈડમાં રફ વર્ક કરવું છે, તો એ રફ વર્ક તરીકે તમે એ PDF એમાં ઉતારી શકો છો, બરાબર. અને નીટ માટેની એક તમારે અલગથી નોટબુક બનાવવાની થશે, એ મેં તમને અગાઉથી ચર્ચા આપણે કરી લીધેલી છે. એટલે એ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની. તમારે 2 વસ્તુ કરવાની છે, 2 વસ્તુ સાચવવાની છે. એક ટેક્સ્ટ બુક અને એક નીટ માટેની બુક, 11મા ધોરણ માટે. સેમ એ જ વસ્તુ પાછી 12મામાં. એક નીટ માટેની અલગ નોટબુક અને બીજી 12મા ધોરણની બાયોલોજીની ટેક્સ્ટ બુક, બરાબર છે. એટલે આ અઠવાડિયા દરમિયાન બધા લોકો પાસે કમ્પલસરી ટેક્સ્ટ બુક છે એ સ્પાઇરલ થઈ ગઈ હોવી જોઈએ, બરાબર. કારણ કે આ ચેપ્ટર એવું છે કે આ ચેપ્ટરમાં મારે બહુ તમને લોકોને રફ વર્ક નહીં કરાવવું પડે, કારણ કે આ વનસ્પતિ શાસ્ત્ર છે, એટલા માટે. એટલે હજી તમે થોડોક સમય ફ્રી છો ને, તો એ દરમિયાન સ્પાઇરલ કરાવી લ્યો ને, તો અગાઉના PDF તમને એમ થાય કે મારે આગળના લખવાના બાકી છે, કારણ કે નવા સ્પાઇરલ થઈ ગયા પછી, વચ્ચેના બ્લેન્ક પેજ એડ કર્યા પછી, તો એ તમે લોકો એમાં લખી શકો, એટલા માટે. એટલે ખાસ સૂચનાનું પાલન કરવાનું રહેશે, નોંધ લેવાની રહેશે, બરાબર છે. અહીંયા સુધીમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો, તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો. થેન્ક યુ. સાંઈરામ.